વાતથી અમદાવાદ શહેરમાં ભારે ઉકળાટ પછી વરસાદી માહોલ જામી ગયો છે। શહેરના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે। એસજી હાઈવે, જોધપુર, બોડકદેવ, સેટેલાઇટ જેવા વિસ્તારમાં વરસાદી માહોલ છે। વરસતા વરસાદથી લોકોને ગરમીથી ખાસી રાહત મળી ગઈ છે। અમદાવાદમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ બપોરે છે વરસાદ છે તે વરસી રહ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તારો એટલે કે સેટેલાઇટ, જોધપુર, બોડકદેવ સહિતના પશ્ચિમના વિસ્તારો છે ત્યાં છેલ્લી અડધી કલાકથી છે ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે। મહત્વનું છે કે જે રીતે છેલ્લા થોડા દિવસોથી ગરમીનો માહોલ હતો, જે ઉકળાટ હતો, ત્યારે વરસાદ આવતા વાતાવરણમાં પણ ટાઢક છે તે પ્રસરી છે અને જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે છેલ્લી અડધી કલાકથી શહેરના અલગ અલગ ભાગો છે ત્યાં વરસાદ છે તે પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 10 દિવસમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે અને આજે બપોરે અમદાવાદ શહેરમાં વરસાદ છે તે વરસવાનું શરૂ થયું છે। જોકે ધીમી ધારે વરસાદ હોવાથી પાણી ભરાવાની કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી, પરંતુ જે રીતે છેલ્લા 1 કલાકથી વરસાદ છે તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે અને ખાસ કરીને પશ્ચિમના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં છેલ્લી અડધી 1 કલાકથી આ જ રીતે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।